ચાલો દૃષ્ટિકોણ પરની આ જોરદાર વાર્તામાં ડૂબકી મારીએ. એક જ પરિસ્થિતિમાંથી આવેલા બે લોકોના જીવન આટલા અલગ કેવી રીતે હોઈ શકે? આ વાર્તા બે જોડિયા ભાઈઓની છે જેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં વીત્યું હતું. તેમના પિતાના કારણે ઘરનું વાતાવરણ ખૂબ જ પડકારજનક હતું. 20 વર્ષ પછી બધું જ નાટકીય રીતે બદલાઈ ગયું હતું. એક ભાઈ પિતાના રસ્તે ચાલ્યો, જ્યારે બીજો એકદમ સફળ અને આદરણીય બન્યો. આટલો મોટો તફાવત જોઈને એક પત્રકારને કારણ જાણવાની ખૂબ જિજ્ઞાસા થઈ. એ પત્રકારે બંને ભાઈઓને મળીને એક સરખો જ સવાલ પૂછ્યો. પહેલા મોટા ભાઈનો જવાબ સાંભળીએ, જે એ વખતે જેલમાં હતો. મારા પિતાને જોયા પછી હું બીજું શું બની શકું એમ હતું. હવે વારો હતો નાના ભાઈનો, જે એક સફળ બિઝનેસમેન હતો. અને નવાઈની વાત તો એ છે કે એનો જવાબ પણ બિલકુલ એ જ હતો. તેણે પિતાનું ઉદાહરણ જોઈને નક્કી કર્યું કે મારે આવું જીવન નથી જીવવું. તો વાત એ છે કે પરિસ્થિતિ એક જ હતી, પણ બંનેનો નજરિયો અલગ હતો. આ જ છે નજરિયો, એટલે કે કોઈપણ પરિસ્થિતિને જોવાની આપણી રીત. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વાર્તાનો અંતિમ બોધ શું છે. ભૂતકાળને નિષ્ફળતાનું બહાનું બનાવવું કે પછી સફળતાની પ્રેરણા બનાવવી? ખરેખર તો બહારની દુનિયા શું કરે છે એ નહીં, પણ આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ એ મહત્વનું છે. તો આ વાર્તા આપણને વિચારતા કરી દે છે કે જીવનના પડકારોને આપણે કઈ નજરે જોઈએ છીએ.